બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઘનશ્યામ મહારાજની જય. કીર્તન છે 11નું કીર્તન. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકની. પેલી પરીક્ષા પંડિતજીની લીધી જો, જઈને ઉભા રે પંડિતના આંગણે. સાંભળો ને પંડિત ગાય ઊભી દ્વારે જો, રોટલીના ટુકડા તમે આપજો. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. ઘરમાંથી પંડિત એમ જ બોલ્યા જો, સાંભળજો ગાય માતા મારી વાતને. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આશરે કરજો રે બીજા ઘરની. અંતરની વાણી રે સદાય અમર રહેશે, ખંભે ખડ્યો ને હાથમાં પોથી રહેશે જો, ભિક્ષા રે ગરમી રે કાયમ માગશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકની. બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો, જઈને ઉભા સિપાઈને આંગણે. સાંભળો ને સિપાઈ ગાય ઊભી દ્વારે જો, ભોજન ને ખાણીના દાન તમે આપજો. ઘરમાંથી સિપાઈ સાદ પાડ્યો જો, સાંભળજો ગાય માતા મારી વાતને. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, અંતરની હાય રે સદાય અમર રહેશે. સિપાઈ તારા હાથે રહેશે હથિયાર જો, હું દ્વારે ભૂખી એમ તું ઊભો રહીશ. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકની. ત્રીજી પરીક્ષા સજન માણસની લીધી જો, જઈને ઉભા ધર્મીને આંગણે. ત્રીજી પરીક્ષા સજન માણસની લીધી જો, જઈને ઉભા રે ધર્મીને આંગણે. સાંભળો ને બેનું ગાયનો પોકાર જો, ભોજન આપીને પેટ મારા ઠારજો. ઘરમાંથી ધર્મી માણસ બોલ્યા જો, ગાય માતા ઉભા રહો હમણાં આવું છું. અમારે ઘેરે સપન ભોગ તૈયાર જો, ભાવેથી ભોજન તમે આરોગજો. ભોજન કરીને માતાએ આશીષ આપ્યા જો, કાયમ રે ભંડાર તારા ભર્યા રહેશે. લક્ષ્મીનો સદાય તારે વાસ રહેશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકની. ઓરે માનવીએ 11 તુલસી પૂંજજો જો, તુલસી રે પૂંજવાથી વૈકુંઠ ઢૂકડું. જે સત્સંગી 11 નો મહિમા ગાશે જો,
તુલસીને શાલિગ્રામ મોક્ષ એને આપશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકની. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.